द्वारा यूके जवा माटे खोटा लग्न दस्तावेजो बनावी कबूतरबाजी करनार टोळकी सामे कड़क कार्यवाही करवामां आवी छे। आ केसमां वकील सहित 4 शख्सो सामे गुनो दाखल करवामां आव्यो छे। तपासमां खुल्युं छे के वलणना रिजवान इस्माइल मैदाए जंबूसरनी तस्लीमा बानो इस्माइल कारभारी साथे खोटा लग्नना पुरावा उभा करी डिपेन्डન્ટ वीजा पर यूके जवानुं आयोजन कर्युं हतुं। बादमां पैसानी लेती देती मुद्दे विवाद थता खोटी फरियाद दाखल कराई हती। तो प्राथमिक तपासमां गुनाहित कावतरू साबित थता पालेज पोलीसे जाते फरियादी बनी गुनो दाखल करी वधु तपास हाथ धरी छे। यूके खाते नागरिकों ने लई जवामां आवे छे अने त्यां तेमना खोटा सर्टिफिकेट बनावी खोटा लग्नना प्रमाणपत्र उभा करी अने त्यारबाद खोटा लग्नना अने डायवोर्सना कागळ उभा करी अने तेमने त्यां नागरिकता उभी करती एक टोळकीनो पर्दाफाश करवामां आव्यो छे। आ टोळकीना मुख्य सूत्रधार एवा के रिजवान इस्माइल मैदा અને તેમના खोटा लग्न करावेला एवा तस्लीमा बानू इस्माइल कारभारी विरुद्ध गुनो नोंधवामां આવ્યો છે। આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારોબારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે। તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે। तो भरूचनो आ मामलो सामे આવ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા કબૂતરબાજીનો જે કાંડ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। कच्छमां दिव्यांग बाळा पर दुष्कर्मनी घटना सामे आवी छे। रापर विस्तारमां सगीर दिव्यांग बाळा पर दुष्कर्म आचरवामां આવ્યું છે। પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। તો આરોપીએ લલચાવી ફોસલાવી અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરી નાસી ગયો હતો। તો પોલીસે ગંભીરતા ધ્યાને લઈને અલગ અલગ ટીમો રચી તાત્કાલિક કાર્યરત હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસથી આરોપી શિવા મોહન કોલીને ઝડપી પાડ્યો હતો। રાપર પોલીસ દ્વારા બીએનએસની વિવિધ કલમો તથા પોક્સો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગરમાં દારૂ ભરેલી કારનો અકસ્માત સર્જાયો। તો અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે। વિદેશી દારૂ ભરેલી કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે। નારી ગામ પાસે રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી। તો કારમાંથી 2 અલગ રાજ્યની નંબર પ્લેટ મળી આવી। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી। તો પોલીસે દારૂ સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। અકસ્માતમાં પોલીસ તપાસ દરમિયાન કારમાંથી પ્લાસ્ટિકની નાની મોટી વિદેશી દારૂની 1176 બોટલો અને કારમાંથી 2 અલગ અલગ રાજ્યની નંબર પ્લેટ મળી આવી હતી। જેમાં એક હરિયાણા પાર્સિંગની અને અન્ય ગુજરાત પાર્સિંગની એમ 2 નંબર પ્લેટ મળી આવી હતી। જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતી સહિત 3 લોકો સામે દારૂ અંગે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। જામનગરની જીજી હોસ્પિટલમાં બદલાતા હવામાન અને શિયાળાની ઠંડીને કારણે ઋતુજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે। હાલ હોસ્પિટલની ઓપીડીમાં દૈનિક સરેરાશ 200 થી 300 જેટલા વધારાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે। જેમાં તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધુ જોવા મળી રહ્યા છે। તો ઠંડીમાં વધારાને લઈને પૂરતા ગરમ કપડાં પહેરવા અને બહારના ખાવા પીણાથી દૂર રાખવા ડોક્ટરો દ્વારા વિશેષ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। સમાચારમાં આગળ વાત કરીશું 4 પગના આતંક વિશે। મોરબીમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। શેરીમાં રમતા બાળક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હરિપાર્ક સોસાયટીમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। શેરીમાં રમતા બાળકને શ્વાને બચકા ભર્યા। તો દિવસ દરમિયાન 8 થી 10 લોકોને બચકા ભર્યા હોવાની સ્થાનિકો દ્વારા માહિતી સામે આવી છે। ત્યારે મનપા દ્વારા આ મામલે હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તો શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। મોરબીની આ ઘટના સામે આવી છે કે જ્યાં બાળક પર હુમલો કરી દેવામાં આવે છે શ્વાન દ્વારા। તો બાળક રસ્તા પર રમી રહ્યો હતો અને તે દરમિયાન શ્વાન એકાએક આવી ચડતા તેના પર હુમલો કરી દેવામાં આવે છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, બાળક પર હુમલો થયો હતો?
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હરિપાર્ક સોસાયટીમાં અટકાયા શ્વાનનો આતંક હતો। શેરીમાં રમતા બાળકને શ્વાને બચકા ભર્યા હતા। દિવસ દરમિયાન 8 થી 10 લોકોને શ્વાને બચકા ભર્યા હતા અને છેલ્લા 3 દિવસથી આ આતંક અટકાયા શ્વાનનો જોવા મળી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં આખલાનો આતંક જોવા મળ્યો છે। આખલાએ મહિલા પર હુમલો કર્યો અને પતિ બચાવવા જતા તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। તો ગડખોલના અયપ્પા ટેમ્પલ નજીક આખલો વિફર્યો હતો અને મંદિરે દર્શને આવેલા દંપતી પૈકી મહિલા પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો। સ્થાનિકો અને બાઇક ચાલકો પાછળ પણ દોડ મૂકી હતી। સતત 15 મિનિટ સુધી આખલાના આતંકમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તો તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં આખલાનો આતંક જોવા મળી રહ્યો છે। એક બાદ એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવે છે। જે આસપાસ ત્યાંથી વાહન લઈને પસાર થતા લોકો હતા તેની પાછળ પણ આ આખલો દોડ્યો હતો અને રસ્તા પર આખલાની દહેશત ફેલાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો આસપાસમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। તો ભરૂચનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આખલાનો આતંક જોવા મળી રહ્યો છે। તો અલગ અલગ વ્યક્તિઓ પર આ આખલા દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો। ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પાછળ પણ આખલા દ્વારા દોડ મૂકવામાં આવી હતી। તો આસપાસ ઊભા રહેલા જે લોકો હતા તેમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે। આ એ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં જે દંપતી છે તે મંદિરે દર્શન કરીને ત્યાંથી પસાર થઈ રહ્યું હતું અને આખલા દ્વારા એકાએક હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અન્ય લોકો ત્યાં આગળ ઊભા હતા તેના પર પણ આખલા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં 4 પગનો આતંક જોવા મળતો હોય છે। જે રખડતા ઢોરો હોય છે તેના દ્વારા અવારનવાર ત્યાંથી પસાર થતા જે લોકો છે તેના પર હુમલો કરવામાં આવતો હોય છે। જૂનાગઢના વંથલીના નાવડા ગામે દીપડાના આટાફેરા જોવા મળ્યા છે। કોબા વિસ્તારમાં 3 દીપડાઓ દેખાતા ભયનો માહોલ સર્જાયો। તો રાહદારીઓએ દીપડાના વિડીયો બનાવી વાયરલ કર્યા છે। સીમ વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। તો રાત્રિના સમયે ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગને ઘટના અંગે જાણ પણ કરવામાં આવી છે। દીપડાને પકડવા પાંજરો મૂકવા સ્થાનિકોની માંગ ઉઠી છે। તો વન વિભાગની ટીમ દ્વારા નાઇટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। ગ્રામજનોને સાવચેત રહેવા માટે તંત્રની સૂચના આપવામાં આવી છે। જૂનાગઢના વિસાવદર પંથકમાં ખૂંખાર સિંહણ પકડાઈ છે। નાની મોણપરી સિંહણનું રેસ્ક્યુ કરી પાંજરે પૂરી દેવામાં આવી છે। ત્યારે સિંહણને સીમર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી છે। સિંહણના વિચિત્ર વર્તન અંગે ઊંડાણપૂર્વક નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે। તો જંગલમાં છોડવી કે નહીં તેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે। મહત્વનું છે કે વિસાવદરના નાની મોણપરીમાં ટ્રેકરને ઝેરી ઇન્જેક્શન વાગતા મોત નીપજ્યું હતું અને વન વિભાગ મૃતક ટ્રેકર અશરફ ચૌહાણના પરિવારની વારે આવ્યું છે। તમામ કર્મચારીઓ 1 દિવસનો પગાર અશરફ ચૌહાણના પરિવારને અર્પણ કરશે। ગીર પશ્ચિમ વિભાગે માનવતાના ધોરણે લીધો છે આ મોટો નિર્ણય। लाइनस जो है उसको रेस्क्यू किया गया है हमने। अभी हमारा जो सीमर रेस्क्यू सेंटर है उसमें हम रखा हुआ है हमने और हम लोग अभी ऑब्जर्व कर रहे हैं उसका बिहेवियर। साथ ही साथ जो हमारे जो ट्रैकर अशरफ भाई चौहान जो शहीद हुए हैं ये इंसिडेंट्स में, उसमें हम सभी लोग हमारे वन विभाग के वती सभी लोग अभी कंट्रीब्यूशन कर रहे हैं। गिर वेस्ट डिवीजन से हम लोगों ने ये डिसाइड भी किया है कि हम सभी लोग जो है अपनी 1 डे की सैलरी जो है वो उसमें कंट्रीब्यूट करेंगे। રાજકોટના જંગલેશ્વરમાં નોટિસ બાદ લોકો ઉમટી પડ્યા। તો મામલતદાર કચેરી બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી છે। અલગ અલગ આધાર પુરાવા રજૂ કરવા માટે અરજદારો પહોંચ્યા। તો જંગલેશ્વર વિસ્તારમાં 2 વખત નોટિસ તંત્ર દ્વારા આપવામાં આવી છે। મકાનના યોગ્ય દસ્તાવેજ રજૂ કરવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે। તો મકાનના યોગ્ય દસ્તાવેજ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે। તો નોટિસ બાદ હવે લોકો ઉમટી પડ્યા છે અને લોકોની લાંબી કતાર પણ જોવા મળી રહી છે। મામલતદાર કચેરી બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। તો આધાર પુરાવા રજૂ કરવા માટે અરજદારો પહોંચ્યા છે અને લાંબી લાઈનમાં તેઓ જોડાયા છે। તો બીજી તરફ
દસ્તાવેજ રજૂ કરવા માટે તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. તો મકાનના યોગ્ય દસ્તાવેજ દર્શાવવા માટેની નોટિસ આપવામાં આવી હતી અને તેના અનુસંધાને જ આ લોકોની લાઈન અત્યારે જોવા મળી રહી છે.